રામ દોસ્તો, લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગૌશાળો, જે ગામની અંદર ગામ સમસ્ત ગૌશાળો બનાવેલો છે નવો, તો તે એક્સપ્લોર કરી લઈએ। અને સાથે જ કે સમસ્ત ગામ તરફથી જે આપણે લીલું, જે નંદી ભગવાન ગાયોને લીલું નાખવામાં આવે છે, તો કાયમ માટે લીલાની રિક્ષા પણ આવે છે, સાર છે, મકાઈ, ગદપ, એ બધી। તો ચાલો દોસ્તો, મારી સાથે તમે પણ અને વિડીયોમાં બના રહેજો। સાથે જ દોસ્તો, વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવી આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો। અને જોઈ લેજો, હમણાં વિડીયો બંધને એક વિડીયો બનાવ્યા, બાકી ફ્રેક્ચર હાથમાં થઈ ગયું પડ્યો તો તે પાટો વારેલો છે, જોવો દોસ્તો। અને જો આપણે અહીંયા નંદીકર કહેવામાં આવે ત્યાં પહોંચી ગયા છે, હમણાં હું તમને દેખાડી દઉં। તો દોસ્તો, અહીંયા જો નંદી ઊભા છે, ગાયોનું ઊભી છે, અને આ પાછળની સાઈડ છે। અને આપણા હાથનો ફ્રેક્ચર પાછું દેખાડી દઉં તમને, એટલે વિડીયા નહોતા આવતા। અને જો એટલા બધા નંદી છે, ગૌસરો આકોરા શ્રીરામ પ્રોવિઝન સ્ટોર। જોઈ લો દોસ્તો, અને સમસ્ત ગામ તરફથી દોસ્તો અહીંયા લીલું નાખવામાં આવે છે। અને બીજા નંબરમાં કે સમસ્ત ગામ તરફથી આ ગૌચાળો બનાવવામાં આવ્યો છે, જોઈ શકો છો તમે। અને આમાં જે પાતા ગામ આપણે કીર્તન મંડળી છે, તેનો પણ સારો એવો સહયોગ છે દોસ્તો। તો નામ વાંચી શકો છો દોસ્તો, શ્રી લીરબાઈ ગૌશાળા, ગામ પાતા। ઓકે દોસ્તો, તો આ બધું અંદરનું વ્યૂ છે, જોઈ શકો છો। બહુ મોટો નથી, નાનો એવો છે, પણ બહુ સારામાં સારો છે। જે નાનો એવો નંદી બેઠા છે દોસ્તો। અને આપણે આખું અંદરનું તમને હું વ્યૂ દેખાડું છું, સારો એવો જો સ્ટેન્ડ મારેલા છે। અને બીજા નંબરમાં દોસ્તો કે આને બાજુમાં છે તે ગોડાઉન છે। હમણાં સાઈડની લીલાની રિક્ષા આવે એટલે આપણે ત્યાં પણ તમને એક્સપ્લોર કરાવી દઉં દોસ્તો। અને અહીંથી પણ આપણે ચેક કરી લઈએ, જવાય એમ હોય તો। આપણો હાથ છે ને ફ્રેક્ચર છે, ખુલ્યું તો ખરી। હાલો, ગોડાઉન છે દોસ્તો, જોઈ શકો છો તમે ફરતું। અને આ કટિંગ મશીન છે, સાર, મકાઈ જે કંઈ આવે તો એને કટિંગ કરવામાં, બાકી ગદપ। અને સમસ્ત ગામ માટે, આપણે કોઈ એક નથી, સમસ્ત ગામે આ સહયોગ છે દોસ્તો। અને અહીંયા ખારિયું પડ્યું, કોઈ દાતાએ જે આપ્યું છે, ખારિયું, મગોટું, માંડવ્યું, એવું બધું। અને આના લાઇટની જરાક કમી આવી છે દોસ્તો, કારણ કે અંડરગ્રાઉન્ડ છે, લાઇટ ઓછી છે। અને બાકી હમણાં સાઈડની રિક્ષા આવે તે વખત હું તમને એક્સપ્લોર કરાવી દઉં દોસ્તો। જો બહુ સારામાં સારો ગૌચાળો બનાવેલો છે, આ ગોડાઉન છે। અને આપણે જે પેલી જગ્યાથી આવ્યા તે અમારો હાથ ફ્રેક્ચર છે ને બેડનાથ, આખું ગાયોને અને નંદીઓને રહેવા માટે, ચોમાસામાં કે કાંઈ પાણી ન પડે, બહુ સારામાં સારું। હજે નથી આવ્યું, જો આ નંદી આવે હમો, હજે નથી આવ્યું, બંધ નહીં, અંદર નહીં આવવાનું, નહીં અંદર નહીં, અંદર નહીં, નહીં નહીં, બેકઆઉટ। હજે વાર છે, હાલો બંધ કરો દોસ્તો। જો આ બહાર ખોલીએ તો ડાયરેક્ટ નંદીઓને અંદર આવવું, અને અંદર આવી અને ધોમ મચાવવી, એટલે ગોડાઉનમાં જે પણ પડ્યું પૂરું કરવું બધું। આપણે બહાર આગળ ખોલવું નથી, કારણ કે અહીંયા
આ ગમાઈમાં નાખી દે હું આપણે બધું સારું. અને આને ખબર પડી ગઈ છે ગાયોને અને નંદીઓને કે ચાય લીલું આવવાનું છે. એટલે હાલો આગળ ભાગી જાઓ, સેટે જાઓ. જુઓ દોસ્તો, તો બધા એકઠા થઈ ગયા છે અને ફેક હાલો બંધ કરી દઈએ દોસ્તો. ને અંદર જો આવ્યા ને તો આખું તૈયાર કરી છે. અને બાકી મોટું બધું શટર અહીંયા ગોડાઉનમાં મારી દીધું. હમણાં હું તમને ફરતું આખો ગૌશાળો બારોબારથી બતાડી દઈશ દોસ્તો. બાકી તો આપણે કદાચ મુરમાદો જે પારાયણ વહેવાની છે એનું લોદાસ લાઈવ કરીશું, પણ આ ફ્રેક્ચર છે તે કદાચ બહુ જાજો પ્રોબ્લેમ નહોતો આવ્યો. જીવો તેવો પ્રોબ્લેમ આવ્યો છે. કેમેરો હું સર્વિસમાં મેળવા જતો હતો તે એમાં ફ્રેક્ચર થઈ ગયું, તો તે પણ આપણે કદાચ લાઈવ કરીશું. જો હાથ પાટો છૂટી જાય તો કેપ્ચા કાર્ડ ને બધું મગાવી લીધું છે. હવે આપણે ખાલી HDMI કેબલ A to Z આખું લાઈવનું સેટઅપ આવી ગયું છે. હવે લાઈવ કરવાનું બાકી છે. જો હાથમાં રહી છે તો આપણે લાઈવ કરશું. ઓકે દોસ્તો, સાપ કટર છે દોસ્તો. જાડી સાર કે આવે જાય મકાઈ કે તો સાપ કટરથી ભૂકો કરી ગયા ને ગાયો છે ને એ ખરાબ ન કરી શકે, જોઈ શકો છો. નહીંતર કહું તારાને નુકસાની બહુ થાય. સાપ કટરથી કાપી નાખે ને એટલે દાણો દાણ આખે આખું ખાઈ જાય. તેવા માટે સાપ કટર હાલો અરબમભાઈ આવી ગયા છે. સાર લીલું ડાયરેક્ટ રિક્ષા જ અંદર આવી જાય છે આખે આખી. હાલો ચારની રિક્ષા આવી ગઈ છે. અને મકાઈ છે ભાઈ. આજ તો મકાઈનો ભરણ આવ્યો કામ. તો દોસ્તો જોઈ શકો છો મકાઈ આવી ગઈ. પેલા લોકોને પહેલાં જ ખબર પડે ગઈ હતી કારનો હું અંદર આવ્યો તાર ના બધાય અંદર આવે ગયો તો મકાઈ લઈને આવે ગો. અને આપણે પેલો માટું લઈ લેજે બંધ કરી દઈએ નકર અંદર આવે છે તો કાંઈ ના ને કાપવીશ ને. કાયમી માટે 20 મણ. તો દોસ્તો કાયમી માટે 20 મણ લીલું. પછી ત્યાં જે હોય મકાઈ હોય, સાર હોય કે પછી ગદક કે ગમે હોય લીલું કાયમી માટે નંદી ભગવાન માટે સગાઈઓ માટે 20 મણ લીલું કાયમી માટે આવે છે દોસ્તો. અને સમસ્ત ગામ દાતા તરફથી દેવામાં આવે છે દોસ્તો. અને આગળ મેં તમને વાંઈ દેખાડ્યું ત્યાં માંડી ખાઈ ગોડાઉનમાં પડ્યું. અને આ ગોડાઉન છે ને એને પહેલાં મેં તમને દેખાડ્યું તે આખો ગૌશાળો છે. રામો નરભમાં જો સેવા કરે મશીન ચાલુ કરી દીધું. પાવર ઘટે લાઇટ ગઈ, લાઇટ છે પાવર ઘટે કામ. બંધ કર્યો બરાબર છે.
ભૂતિયા લોકો હાલો રાજુભાઈ હાલો હાલો બાજુમાં લખો ને બાપુ આવ્યો મને ફોન કરાવી દીધો ફોન કર્યો માણે છૂટતો મને કે મારા નંબર છે કીધું હા તો મને કરાવી નહીં દેવલા જાડેલો શુભલો ને રાજુ ભુવો ને આટકડીના થયા ને ઉપર જ નાખ દીધો બોલે બસલી ને કામ છે બેંગો કે નહીં ખબર છે ગાડી ભટકાનું ગાડી શેરે આ બધું માતા બોલાવે અરે ઈ લે આ બસલીને પગમાં કંઈક પ્રોબ્લેમ છે પગ ભાંગી ગયો કે ખાવા દે માઇકા પત્તા પડે ભરવા તો હું દોરી લેવડાવું તો ફરતું દોસ્તો તમે જોઈ શકો છો શ્રી લીબાઈ ગૌશાળા ગામ પાતા
અહીંયા જારીઓ પણ આપેલી છે, કારણ કે અંજવારું અંદર જાય અને આખું પેક ન થઈ જાય તે માટે જારીઓ પણ આપેલી છે દોસ્તો. અને આ ફરતું હું તમને બતાડી દઉં. અંદર ગામ મિત્રો સેવા આપે છે તે પણ ગામના યુવાન મિત્રો સેવા આપે છે ભાઈ. અત્યારે હા ખાવાનું ને નીચે ખાવાનું ગમાડમાં છે, ગમાડમાં આને તો આખો દોસ્તો ગૌશાળો તમે જોઈ શકો છો. ફરતો મેં તમને ગૌશાળો બતાડી દીધો દોસ્તો. અને આ પાતા પ્રાથમિક શાળા છે, અમે તમે જોઈ શકો છો પાતા પ્રાથમિક શાળા છે. અને અહીંયા આખો પાતા શ્રી લીલભાઈ ગૌશાળા આગળ જ તમને કીધું. અને ફરતો મેં તમને બતાડી દીધો છે અંદરથી પણ. અને અહીંયા ગાયો નંદીઓને ખાવા માટે. અને બાકીનું અહીંયા આગળ આ ગોડાઉન, આ ગોડાઉન અલગ કરેલું આગળ જ જે મેં તમને બતાવ્યું તે આ ગોડાઉન છે. અને બાકી આ સાઈડથી જોઈ શકો છો તમે દોસ્તો. તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. થેન્ક યુ દોસ્તો.